ટકાવારીનો ક્વેશ્ચન આપેલ છે. બધાને આવો ક્વેશ્ચન દેખાય ને એટલે મૂંઝવણમાં મુકાઈ જાય, પણ મૂંઝવણમાં મુકાવાની જરૂર નથી. હું તમને શીખવાડું સાવ સહેલી રીતે. પેલા વસ્તી કેમ કરે એ જોઈએ. તો કે 43% ઉપર નંબર ઇઝ 559. તો અહીંયા લખશે 43% ઓફ એટલે ગુણાકાર, નંબર એટલે x, ઇઝ એટલે બરાબર 559. વોટ ઇઝ 32%? તો કે 32% ઓફ અ નંબર ઇઝ કેટલા? બરાબર, ત્રિરાશિ માંડીએ. 559 ગુણ્યા 32% છેદમાં 43%, છેદ ઉડાડશું. બરાબર, પણ આપણે કેવી રીતના કરવાનું? હું તમને એક સિમ્પલ સ્ટેટમેન્ટ આપું કે 43% ઓફ નંબર ઇઝ 559. એટલે 43% આપ્યા છે 559, તો અહીંયા 559 લખશું. આપણે મેઇન નંબર મેળવવાનો રહેશે. પેલા મેઇન નંબર મેળવવો હોય ને તો ટકા છેદમાં આવશે 43%. આ આખો નંબર આપને મળી ગયો. આખો નંબર આપેલું હોય અને ટકાવારી મેળવવાની હોય તો ટકા ગુણાકારમાં આવશે. લખવું હોય તો લખી લેજો તામ્રપત્ર ઉપર કે આખો નંબર મેળવવો હોય તો ટકા છેદમાં આવે, આખો નંબર આપેલું હોય અને ટકાવારી મેળવવી હોય તો ટકા ગુણાકારમાં આવે. તો ગુણાકાર કરીએ. 32%, ટકા ગયા, આ ઉડતું જ હોય. આખા જવાબ આપેલ છે 43 × 43, 129. બરાબર. હવે આનો ગુણાકાર 13 દુ 26. જો લાસ્ટ ડિજિટ થઈ ગયું 416 આપણો જવાબ છે. જવાબમાં તો ધ્યાન પેલા જવું જ જોઈએ. તો આન્સર એ આપણો જવાબ છે.